સીટી સ્કેન, યુએસજી કે એન્ડોસ્કોપી આ બધા જ રિપોર્ટ નોર્મલ આવે છતાં પેટમાં દુખાવો ચાલુ ને ચાલુ, આવા પ્રકારના ઘણા બધા દર્દીઓ કેતુ આયુર્વેદમાં આવતા હોય છે કે જેમનામાં બધા જ રિપોર્ટ નોર્મલ છતાં પેટમાં દુખાવો એટલી હદ સુધી કે એ પોતાના કાર્ય કરવાની ક્ષમતા પણ ધીમે ધીમે કરતા ગુમાવતા હોય છે. આ રોગ આયુર્વેદના ઉદાવર કે ગુલ્મ રોગ સાથેની સામ્યતા ધરાવે છે. આવામાં 3 કારણો મુખ્યત્વે મને જોવા મળતા હોય છે, જેમાં સૌથી પહેલું કારણ જ્યારે જમ્યા પછી તરત જ આગળ ઝૂકીને સંજવારી પોતા અથવા વાસણ વગેરે જેવા કામો કે મહેનત મજૂરીનું વજન ઊંચકવાનું કામ કરવામાં આવે કે જેના કારણે એબ્ડોમિનલ મસલ ઉપર સ્ટ્રેન પડતો હોય ત્યારે આ તકલીફો અને પીડાઓ લાંબા સમય સુધી ચાલતી હોય છે. એ સિવાય જેમને જમ્યા પછી વાયડી લાગે એવી વસ્તુઓમાં મગફળી કે સિંગ વગેરે ખાવાની આદતો રહેતી હોય એમનામાં પણ આ તકલીફો વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. અને ત્રીજું કારણ મોટાભાગે સ્ત્રીઓમાં કે જેમને ભૂતકાળમાં ગર્ભાશયની ગાંઠ કે ગર્ભાશય માટેનું ઓપરેશન એટલે કે કોથળી કાઢવાનું ઓપરેશન થયેલું હોય, આ 3 કારણો મુખ્યત્વે અવારનવાર આ રોગમાં જોવા મળતા હોય છે. હવે આવા રોગમાં ખાલી પાચનની દવાઓ કે ગેસ માટેના પાવડરો લીધા કરીએ તો મૂળમાંથી ક્યાંથી રાહત થવાની છે? કેતુ આયુર્વેદમાં ખાલી દર્દને જાણીને નહીં પરંતુ એના મૂળ કારણ સુધી પહોંચી એને દૂર કરી અને સારવાર અપાતી હોય છે, એટલે જ ચિકિત્સા શ્રેષ્ઠ રીતે થઈ શકે છે.